પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા વાલા ભાઈઓ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. સપ્ટેમ્બર 14મી તારીખ પુનિત ક્રોસની પ્રતિષ્ઠાનો તહેવાર ઉજવીએ છીએ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે વિશેષ પ્રાર્થના કરું છું. શાસ્ત્રપાઠ સાંભળીએ. યોહાનનો ગ્રંથ 3 અધ્યાય 13થી 17મી કલમ સુધી. ઈસુએ કહ્યું, સ્વર્ગમાં તો કોઈ ગયું નથી સિવાય એક માનવ પુત્ર, જે સ્વર્ગમાંથી ઉતરી આવેલો છે અને સ્વર્ગમાં જેનો વાસ છે. મોશેએ જેમ અરણ્યમાં સર્પને ઊંચો કર્યો હતો, તે માનવ પુત્રને પણ ઊંચે ચડાવવાની જરૂર છે, જેથી જેને એનામાં શ્રદ્ધા હોય તેને શાશ્વત જીવનની પ્રાપ્તિ થાય. ઈશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો, જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે નાશ ના પામે પણ શાશ્વત જીવન પ્રાપ્ત કરે. કારણ ઈશ્વર પોતાના પુત્રને જગતમાં મોકલ્યો છે તે જગતને સજાપાત્ર ઠરાવવા માટે નહીં, પણ તેની મારફતે જગતનો ઉદ્ધાર કરવા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મા ભાઈ તબેનો, આજે ક્રોસ ઊંચા શિખર પર, દેવળ ઉપર, ઘર ઉપર, ઝુંપડપટ્ટીમાં ઠેર ઠેર આપણે ક્રોસ જોઈએ છીએ. લોકો ગળામાં પહેરતા હોય, જ્યારે પ્રાર્થના કરતા કૃષ્ણની નિશાની કરતા હોય, પણ એ આજે એ ગૌરવ, એ મુક્તિ, એ શક્તિ, એ પ્રેમ અને એકતાની નિશાની પ્રભુ ઈસુના મરણ પછી 300 વર્ષ સુધી એ અપમાનનું ચિહ્ન હતું, એ અપરાધીઓના સજા માટેનું ચિહ્ન હતું. લોકો ક્રોસ જોઈને નફરત કરતા હતા, કારણ કે અપમાન. હા ક્રિસ્માવાલા ભાઈ હતા બહેનો, 326માં રાજા કોન્સ્ટન્ટાઇન યુદ્ધે ચડવાના હતા રોમ સામ્રાજ્ય કબજે લેવા માટે, કારણ કે એ અને મેજિક જસ્ટિસ કરીને બે વચ્ચે યુદ્ધ હતું. અને ત્યારે રાજા કોન્સ્ટન્ટાઇન ખ્રિસ્તીઓને કહે છે પ્રાર્થના કરો. અને તે યુદ્ધ જતાં પહેલાં એને સ્વપ્નમાં દેખાયું, ક્રોસથી તું વિજય પામીશ. રાતોરાત એ બધા પોતાના ધ્વજ ઉપર, જે યુદ્ધે જવાનો હતો, ધ્વજ ઉપર ક્રોસ નિશાની દોરી યુદ્ધે ગયો હતો, યુદ્ધે છોડ્યો હતો અને વિજય પ્રાપ્ત કરીને પાછો આવ્યો. રોમ સામ્રાજ્યના રાજા બન્યો કોન્સ્ટન્ટાઇન. આ અપમાન ચિહ્ન, જે અપરાધીઓ માટેનું સજા માટેનું ચિહ્ન, એ મહિમાનું કે મુક્તિનું, તારણનું, શક્તિનું, પ્રેમનું, ત્યાગનું ચિહ્ન બન્યું હતું. ત્યાર પછી એ જ ક્રોસ 613માં પર્શિયાના રાજા એ ફરી યરુશલેમ મંદિર લૂંટીને બધું જે ક્રોસ પણ ત્યાંથી લઈ ગયો હતો, ત્યાં ફરી એના ઉપર ફરી યુદ્ધ છડી એ ક્રોસ લાવ્યા હતા બીજા રાજા. અને રાજા લાવ્યા પછી પોતાને ખભે બેસાડીને લાવતા હતા. પણ યરુશલેમના બિશપે કીધું, રાજા તું રાજાના કપડાં પહેરે છે, તારા કપડાં બધા ત્યાગ કર અને તું સામાન્ય કપડાં પહેરને ક્રોસ તારા ખભે બેસાડી તું લાવ. અને ત્યાર પછી યરુશલેમ મંદિરમાં એ પ્રતિષ્ઠા ત્યાં મૂકવામાં આવ્યું હતું. ક્રિસ્મા વાલા ભાઈઓ તથા બહેનો, આજે આપણે બધા જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે કૃષ્ણ નિશાન કરીએ, ગળામાં ક્રોસ પહેરીએ છીએ અને એ જે આપણે એમાં ગૌરવ લઈએ છીએ. કારણ એ પ્રભુ ઈસુ એક ક્રોસ, એક અપમાન, એક ક્રૂર, એટલા કઠિન ક્રૂરતાની એક નિશાની હતી, ખરાબ. પ્રભુ ઈસુ ઉપર બિલકુલ નિષ્પાપ હોવા છતાં જેલસીના લીધે, અધિકારના લીધે આરોપ લગાડી એટલું ખરાબ રીતે, ક્રૂર રીતે પ્રભુ ઈસુને વધસ્તંભ ઉપર મારી નાખવામાં આવ્યા એક અપરાધી તરીકે. પણ પ્રભુ ઈસુ, એમના પિતા પરમેશ્વર, ત્રીજે દિવસે એમને સજીવન કર્યા હતા અને ત્યાર પછી પુનરુત્થાન પામ્યા. અને આપણે જાણીએ છીએ એ મુક્તિનું ચિહ્ન છે, શક્તિનું ચિહ્ન છે, પ્રેમનું ચિહ્ન છે. હા ક્રિસ્માવાલા ભાઈ તબેનો, મુક્તિના બે વિભાગ, જે બે કાર્ય છે. જૂના કરારમાં જેવી રીતે એ લોકો મિસર દેશમાં ગુલામ હતા, એવા દેવને મુક્ત કરીને લાવે છે, અને એવી જ રીતે નવા કરારમાં પાપની ગુલામીમાંથી મુક્ત કરવા માટે પ્રભુ ઈસુ
ગુલામ તરીકે માણસ તરીકે આ પૃથ્વી પર આવ્યા હતા અને માનવ જાત માટે મુક્તિ પ્રાપ્ત કરી હતી. અને પછી જેલા મરણની નિશાની હતી, મરણનું ચિહ્ન હતું, અને ત્યાર પછી એ જીવન અને શાશ્વત જીવનનું ચિહ્ન બન્યું છે. હા કૃષ્ણ ભાઈઓ બહેનો, રીતે પ્રભુ ઈસુ લઈને આવ્યા હતા. જે પ્રભુ શ્વાસ રાખે એમના અનેકના જીવનમાં પણ એ જ ક્રોસ આવવાનું છે. જેવી રીતે પ્રભુ ઈસુ માનવ જાત માટે પોતાનો ત્યાગ કરી ક્રોસ પોતાના ખભે લઈને કેલ્વારી સુધી ગયા હતા, અને એવી જ રીતે જે પોતાના ક્રોસ લીધે પ્રભુ શ્રદ્ધામાં જે જાત તકલીફ હોય, હોય, સમસ્યા હોય, બહુ તકલીફ પડવાની, પણ છતાં જે વિશ્વાસમાં શ્રદ્ધામાં મક્ખમ રહેશે એ શાશ્વત જીવન પામે. આજે આપણે ઉજવતા આપણે પણ આનંદપૂર્વક ઉજવીએ, કારણ પ્રભુ ઈસુ કોરિન્થના ધર્મ પોતે બીજા 8મો અધ્યાયમાં પૌલ કહે છે, આપણા પ્રભુ ઈસુની ઉદારતા તમે જાણો છો. તેઓ પોતે ધનવાન હોવા છતાં તમારે તેમણે ગરીબી સ્વીકારી, ગરીબીથી તમે ધનવાન થાવ. હા કૃષ્ણ ભાઈનો ઈસુ માનવ અવતાર લઈને અને શૂન્યમાં બન્યા, અને જેથી કરી પ્રભુ પોતે યોહાનના ગ્રંથમાં 12મો અધ્યાયમાં 32મી કલમમાં મને ધરતી ઉપરથી ઊંચે ચડાવવામાં આવશે, અને ત્યારે હું સગળા માણસોને મારી પાસે લઈ જઈશ. કારણ પ્રભુ ઈસુ માનવ જાત ઉપર એટલો બધો પ્રેમ રાખતા હતા, જે માનવ જાતને ગુલામીમાંથી, શેતાનમાંથી, મરણના કબજામાંથી મુક્ત કરવા માટે પ્રભુ ઈસુ આવ્યા, અને એ પ્રમાણે મુક્ત કરી અને વિજય, માન, મહિમા પ્રાપ્ત કરી અને એ સ્વર્ગમાં પાછા ગયા હતા. અને આપણે પણ પ્રભુ ઈસુ પર દ્રઢ વિશ્વાસ રાખીએ, શ્રદ્ધા રાખીએ. જેમ પ્રભુ ઈસુ આપણા પર પ્રેમ રાખ્યો છે, એવી રીતે આપણે પણ બીજા ઉપર પ્રેમ રાખીએ. જેવી રીતે આ ક્રોસ જે નફરત હતું એ દૂર કરી એ પ્રેમની નિશાની પ્રભુ બનાવ્યા છે. એ પ્રેમની નિશાનીમાં આપણે પણ ગૌરવ લઈએ અને આનંદ પામીએ. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના મનન ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, આ તહેવાર સમજવા માટે મદદરૂપ થવા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન, દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે આ બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.